પરમ પૂજ્ય લાલજી મહારાજના સાનિધ્યની અંદર પૂજ્ય સ્વામી આવશે, સાથે સાથે પુરાણી સ્વામી વરજાંગ જાળિયાથી પધાર્યા છે એ આવશે અને વિમોચનની અંદર જોડાશે. સાથે સાથે ખોપાળા મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વામી આવશે અને વિમોચનમાં જોડાશે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સાથે સાથે વાલા ભક્તજનો, આ કેસેટની અંદર પૂજ્ય સ્વામીએ અતિ અદ્ભુત 5 માનસી પૂજાનું વર્ણન કરેલું છે. માનસી પૂજા કઈ રીતે કરવી એનું સરળતાથી આમાંથી માર્ગદર્શન મળી શકે એમ છે. માટે જોઈ જોઈ ચિતડા મારા લોભે નાભી ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી. કટેલંક જોઈને રે મનમાં મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં. આ કેસેટની અંદર જેમને સ્વર આપ્યો છે એવા અમારે અનુજ ગુરુ બંધુ પાર્ષદ વિશાલ ભગત એ પરમ પૂજ્ય લાલજી મહારાજ પાસે આવશે અને આશીર્વાદનો હાર પ્રાપ્ત કરશે. સાથે સાથે હરિકૃષ્ણભાઈ પેટલાદ બંને આવશે. બંને ભક્તોએ આની અંદર સ્વર આપેલો છે. તો અમારે અનુજ ગુરુ બંધુ પાર્ષદ વિશાલ ભગત અને હરિકૃષ્ણભાઈ પેટલાદ તો પધારે પૂજ્ય પુરાણી સ્વામી તાલીઓના ધ્વનિથી બધા ભક્તો વધાવે. અત્યારે ખેડૂતોને બરાબર સિઝનનો સમય અને આપણે શિબિરનો સમય. ખેડૂતો જેમ પોતાની એ ચાતુર્માસની તપશ્ચર્યાના ફળ રૂપે જે ખેતીની પેદાશ હોય એને એકત્રિત કરવામાં લાગી ગયા હોય, એમ શિબિરાર્થીઓ આજે 5 દિવસ કે 11 દિવસના શિબિરના કાર્યક્રમ દરમિયાન આખા વર્ષનું એક કમાણીનું ભાથું ભેગું કરવા આવે છે. સિઝનમાં જે કમાવા મળે એ પછી ન મળે. જેમ પતંગના દિવસોમાં પતંગ વેચનારાઓને તમે ગમે એમ કહો તો એ ક્યાંય આવવા તૈયાર ન થાય. બરાબર અમારે 26મી જાન્યુઆરીએ શાકોત્સવ હતો. પૂજ્ય લાલજી મહારાજ પધારવાના હતા. બરાબર શિવરાત્રિના દિવસો નજીક આવતા હતા. ખેડાના 25 થી 30 હરિભક્તો તૈયાર થઈ ગયા લાગે, સ્વામી આ વખતે તો અમારે ખાસ શાકોત્સવમાં આવવાનું. પણ તારીખ જ્યાં કીધી ને કે 26મી જાન્યુઆરી પહેલા તો અમારે શિવરાત્રિ આવે છે. શિવરાત્રિ આવે તો શું વાંધો કે શિવરાત્રિ અમારે બટાકા અને સકરિયાની કમાણીની સિઝન હોય કે, એટલે એ ટાણે તો તમે કે અમને બાંધીને લઈ જાવ તો એનો આવીએ કે. એટલે સકરિયા ને બટાકા વેચવા માટે પણ 3 દિવસની જે કમાણી સારું થઈને એ ગમે તેવા કાર્યક્રમો મેલી દે. એમ શિબિરાર્થી જે છે ને એ ગમે એવી બધા માથા સામાજિક ઉપાધિ હોય પણ આ કમાણી કરવા માટે સત્સંગનો મહિમા સમજી અને કથા વાર્તાનો આ દર્શનનો મહિમા સમજી અને શિબિરાર્થી તમે બધા આવો છો, ખરેખર ભાગ્યશાળી છો. એમાંય આજે 8 દિવસ શિબિરના થયા અને 8 દિવસથી શિબિરમાં જે રાત્રિના 11 વાગ્યા સુધી તપશ્ચર્યા કરતા હશો, સવારે 4 વાગે ઉઠી અને પ્રભાત ફેરીમાન ધ્યાનમાં માનસી પૂજામાં લાગ્યા હશો, તો એ 8 દિવસ સુધી જે તમે શિબિરમાં તપશ્ચર્યા કરી છે, ભજન કર્યા છે, દર્શન કર્યા, સત્સંગ કર્યા, એનું ફળ એ જ છે કે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ પૂજ્ય લાલજી મહારાજ દર્શન દેવા પધાર્યા. આ તમને શિબિરનું ફળ મળી ગયું. હવે બાકીના 3 દિવસ કદાચ રહ્યો કે ન રહ્યો, પણ રહેજો જ. પણ ન રહ્યો તો તમને આજે એ શિબિરનું ફળ મળી ગયું છે. કારણ કે આપણી આંખો લાલજી મહારાજના દર્શન માટે તલસે છે અને એનાથી વિશેષ આપણી આંખો પૂજ્યપાદ આચાર્ય મહારાજના દર્શન માટે તલસે છે. તો આજે શુભ દિવસે એવો સંકલ્પ કરીએ, કારણ કે આજે લાભ પાંચમનો દિવસ છે. તો આજે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ અને રાધારમણ દેવને પ્રાર્થના કરીએ કે એ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આવતી શિબિરમાં આપણને દર્શન આપે અને હરેક ભક્તજનોના જે કાંઈ મનના સંકલ્પો છે એ પૂર્ણ થાય એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરી વિરમું. સહજાન સ્વામી. તો વલ્લભ ભક્તો, અત્યારે
ખોપાળા મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વામી એને આપણે સાંભળશું. તો પધારે ખોપાળા મંદિરના કોઠારી પૂજ્ય મુક્ત સ્વામી. વાલા ભક્તો, આ શિબિરમાં આવી અને ભગવાન શ્રી હરિની સર્વોપરી ઉપાસના સમજાય, ધર્મકુળનો મહિમા સમજાય, આચાર્ય મહારાજની ગરિમા સમજાય, એટલા માટે સંતો આવી શિબિરો કરી અને હરિભક્તોને ખૂબ બળ આપતા હોય છે. એમાં આજનો દિવસ વાલા ભક્તો લાભ પાંચમને દિવસે આપણે ખૂબ વિશેષ લાભ આપવા માટે જ્યારે ભાવિ આચાર્ય મહારાજ એવા લાલ મહારાજ પધાર્યા છે ત્યારે વિશેષ તો એમના વચન આપણે સાંભળવાના હોય છે, એમની અમૃત વાણીનો જ લાભ લેવાનો હોય છે. તો વિશેષ તો કાંઈ જાજુ નહીં કહેતા, ભગવાન શ્રી હરિ આપણને સૌ કોઈને સર્વોપરી ઉપાસના દૃઢ થાય અને ભગવાન શ્રી હરિને સ્થાને વિરાજમાન એવા આચાર્ય મહારાજનો આપણને ખૂબ ખૂબ મહિમા સમજાય અને સંતો પવિત્ર હરિભક્તોનો ખૂબ મહિમા સમજાય, ષડંગી સંપ્રદાયનો મહિમા સમજાય અને આપણા હૃદયમાં ક્યારેય પણ ઉણપ ન આવે, ક્યારેય પણ આપણને અંતરમાં ઓચેપ ન આવે એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને ભગવાન શ્રી આપણને ખૂબ બળ આપે અને વિશેષ તો આપણે લાલજી મહારાજ એવી અમૃત વાણીનો લાભ આપી અને આપણને ખૂબ બળ આપે એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના, તેમજ આચાર્ય મહારાજ તેમજ લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે વિશેષ આપણે એવી અમૃત વાણીનો લાભ આપી અને જીવમાં ખૂબ વિશેષ બળ આપે એવી પ્રાર્થના કરી વિરમું. બોલો સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ સંપ્રદાયની ભજન લાડવી અત્યાર સુધી પ્રસાદી લાડવી હતી, એવા ભજન લાડવી આવી નોન સ્ટોપ પ્રસાદી છે. આની અંદર 25 લાડવીઓ છે, 20 રૂપિયાની અંદર 25 લાડવીઓ. અમારે પેટલાદ વાળા હરિકૃષ્ણભાઈ એમાં સ્વર આપ્યો છે અને પટેલ અત્તરવાળા સુરત આનું પ્રસ્તુત કરે છે. તો પરમ પૂજ્ય લાલજી મહારાજના સાનિધ્યમાં આ કેસેટનું વિમોચન થશે. તો શિવલાલભાઈ પટેલ અત્તરવાળા ઉપર પધારશે અને વિમોચનની અંદર સાથે જોડાશે. પૂજ્ય સ્વામી પણ જોડાશે વિમોચનની અંદર. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. વીસીડી કેસેટ કેવળ 20 રૂપિયાની અંદર પટેલ અત્તરવાળા સુરત પ્રસ્તુત સ્વામિનારાયણ સંપ્રદાયની ભજન લાડવી નોન સ્ટોપ પ્રસાદી 25 લાડવીઓ તમને પ્રાપ્ત થશે કેવળ 20 રૂપિયાની અંદર. સ્ટોલ ઉપરથી બધા ભક્તો એને પ્રાપ્ત કરી લે. સાથે સાથે બીજી કેસેટ છે મોગરાના ફૂલ, એની અંદર પણ હરિકૃષ્ણભાઈ પટેલે સ્વર આપેલો છે, એનું પ્રસ્તુત પણ પટેલ અત્તરવાળા શિવલાલભાઈ સુરત એ કરે છે. તો એનું વિમોચન પણ સાથે સાથે જ કરશે પૂજ્ય મોટા સ્વામી લાલજી મહારાજના સાનિધ્યમાં શિવલાલભાઈની સાથે. મોગરાના ફૂલ ભાગ 2. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તો નંદલાલભાઈ બામટા જુનાગઢ મંદિરના ટ્રસ્ટી ઉપર આવશે અને 5 મિનિટ પોતાનું પ્રવચન આપશે. તો પધારે નંદલાલભાઈ તાલીઓના ધ્વનિથી. પૂજ્યપાદ આપણા આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા લાલજી મહારાજ તથા પૂજ્ય સંતોની કૃપાથી અમને જે જુનાગઢ મંદિરના રાધારમણ દેવની સેવા કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ અમે ચારેય ટ્રસ્ટીઓ ઋણી છીએ. મને એક વાત યાદ આવે છે, જગન્નાથપુરીમાં ટ્રેન યાત્રામાં અમે જ્યારે ગયા હતા ત્યારે પૂજ્યપાદ સ્વામીને અમે કીધું હતું કે સ્વામી અમને એવા આશીર્વાદ આપજો કે અમે સત્સંગની સેવા કરી શકીએ. અને ખરેખર પૂજ્ય નિત્ય સ્વામી તથા પૂજ્ય સંતો લાલ મહારાજ એમણે અમને આશીર્વાદ આપ્યા છે અને એમની કૃપાથી અમે અત્યારે આ સેવા માટે આગળ વધી રહ્યા છીએ. અમે એવી ખાતરી આપીએ છીએ કે પૂજ્યપાદ લાલ મહારાજ એમની જે આજ્ઞા થશે, જેવી આજ્ઞા થશે એ પ્રમાણે જ અમે વર્તશું. એમાં કોઈ પણ જાતની શંકા કરવાને સ્થાન નથી. જ્યાં સુધી અમારા ચારેયના શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી અમે ફક્ત અજેન્દ્ર પ્રસાદજી મહારાજના, ભગવાન સ્વામિનારાયણના અને પૂજ્ય લાલજી મહારાજના જ રહેશું એની અમે ખાતરી આપીએ છીએ. અને ક્યારેય વચ્ચે થોડીક શંકાઓ કુશંકાઓ હાલતી હતી
પણ ક્યારેય તમે એવું નહીં વિચારશો